નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા પોતાના ચેનલ ધ ટેકનિકલ ગુજરાત પર। આજના વિડીયોમાં અમે તમને એવી માહિતી આપીશું જે દરેક નવનવલી પરિણીત મહિલા અને તેમના પરિવાર માટે ખૂબ જ ઉપયોગી છે। લગ્ન પછી પત્નીનું આધાર કાર્ડ કેવી રીતે અપડેટ કરવું અને શું ડોક્યુમેન્ટ્સ જરૂરી પડે છે। મિત્રો, જો તમારું પણ તાજેતરમાં લગ્ન થયા છે અથવા તમારા પરિવારની મહિલા માટે આ પ્રક્રિયા કરાવવી છે તો આ વિડીયો અંત સુધી જુઓ। વિશ્વાસ સાથે કહું છું, આ વિડીયો જોયા પછી તમે કોઈ એજન્ટ કે બ્રોકર પાસે ન જાવ છો, બધું ઘરેથી જ સમજી જશો। જો તમને લાગે છે કે આવા જ ઉપયોગી વિડીયો તમે નિયમિત જોઈએ છે તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। મુખ્ય માહિતી: લગ્ન પછી આધાર કાર્ડમાં શું બદલાય છે? લગ્ન પછી સામાન્ય રીતે પત્નીનું અટક સરનેમ બદલાય છે અને ઘણીવાર એડ્રેસ પણ બદલાય છે। એટલે કે આધાર કાર્ડમાં નામ કે સરનામું બદલાવવાની જરૂર પડે છે। બંને માટે આવશ્યક ડોક્યુમેન્ટ્સ: 1. નામ બદલવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ: પેટા 8 હેઠળ ઓળખ સુધારવા માટે નીચેનામાંથી કોઈ એક ડોક્યુમેન્ટ આપવો જરૂરી છે। 1. લગ્ન પ્રમાણપત્ર મેરેજ સર્ટિફિકેટ। 2. પતિના આધાર કાર્ડની નકલ। 3. નવો સરનેમ ધરાવતું પાન કાર્ડ જો બનાવેલું હોય। 4. ગજેટ નોટિફિકેશન સ્ટેટ સેન્ટ્રલ ગઝેટ પબ્લિકેશન વૈકલ્પિક છે। 5. પતિના પરિવાર સાથેનું જોડાણ દર્શાવતો અન્ય આધારભૂત પુરાવો। થી વધુ, જો તમારી પાસે લગ્ન સર્ટિફિકેટ નથી તો તમારું અને પતિનું નામ દેખાતો સામૂહિક ફોટો અથવા ધર્મસ્થાનમાંથી મળેલું પ્રમાણપત્ર પણ સ્વીકૃત હોઈ શકે છે। 2. સરનામું બદલવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ: સરનામું બદલવા માટે તમારે પેટા 9 હેઠળ નીચેના પૈકી કોઈ એક માન્ય પુરાવો આપવો પડશે। 1. પતિનું આધાર કાર્ડ નવું સરનામું દર્શાવતું। 2. ગેસ બિલ, વીજળી બિલ, ટેલિફોન બિલ પતિના નામે હોય તો પણ ચાલે। 3. બેંક સ્ટેટમેન્ટ અથવા પાસબુક સરનામું દર્શાવતું। 4. રેશન કાર્ડ, વોટર આઈ.ડી. જેવી સરકારી ઓળખ। થી વધુ, ખાસ નોંધ: દરેક ડોક્યુમેન્ટનું કાપી પોતે સાઇન કરીને અપલોડ કરવું પડે છે। અરજી કેવી રીતે કરવી? તમારે UIDAIની અધિકૃત વેબસાઇટ https://myadhar.uid.gov.in પર જઈને નીચે મુજબ પ્રક્રિયા કરવી। 1. લોગિન કરો OTP દ્વારા। 2. અપડેટ આધાર પર ક્લિક કરો। 3. તમારું સરનેમ અથવા એડ્રેસ પસંદ કરો। 4. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો। 5. ફી ભરવી ₹50 સુધી હોઈ શકે છે। 6. આ નંબર મળે ત્યારે તેનું પ્રિન્ટ કાઢી લો। 7. 7મી 10 દિવસમાં સુધારો થઈ જાય છે। ખાસ ટિપ્સ: ખાસ ધ્યાન રાખો કે દસ્તાવેજ સ્પષ્ટ હોવો જોઈએ, JPG PDF ફોર્મેટમાં હોવો જોઈએ। પતિના આધાર કાર્ડની કોપીમાં પણ સાઇન કરો। ફોન નંબર અને ઈમેલ આઈડી યોગ્ય હોવી જોઈએ। તો મિત્રો, હવે તમે જાણી ગયા કે લગ્ન પછી આધાર કાર્ડમાં નામ કે સરનામું બદલવા માટે શું ડોક્યુમેન્ટ્સ જોઈએ છે અને કેવી રીતે તમારી પત્નીનું આધાર સરળતાથી અપડેટ કરી શકાય છે। જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તુરંત લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવા જ વિડીયો માટે ધ ટેકનિકલ ગુજરાતને સબસ્ક્રાઇબ જરૂર કરો।